ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા તથા ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પૂરી થઈ ગઈ. તમે વેઇટ કરી રહ્યા છો કે સર રિઝલ્ટ ક્યારે આવવાનું છે. તો આજના વિડીયોની અંદર આપણે એ પણ ડિસ્કશન કરશું કે રિઝલ્ટ ક્યારે આવશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન છે, સર ગ્રેસિંગ કેટલા માર્ક્સનું મળશે. તો આ બંને પોઈન્ટને આજના વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ. સૌથી પહેલી વાત, આજના ન્યૂઝપેપરની અંદર એક જે આર્ટિકલ છપાયેલો છે મુજબ તમે જોશો તો ધોરણ 10 તથા 12 ની બોર્ડ પરીક્ષા આ વર્ષે વહેલી લેવાની હતી. એટલે કે ગત વર્ષ કરતા 13 દિવસ જેટલી વહેલી લેવાની હતી, છતાં પણ રિઝલ્ટ નથી આવ્યું. અને અહીંયા રિઝલ્ટ શું બતાવ્યું છે તમે જો કે ભાઈ જો રિઝલ્ટ અત્યારે આવે તો નીટની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે એમને અસર થાય અને એના કારણે એની નીટની એક્ઝામ જે છે એની અંદર અસર પડી શકે. બરાબર છે. એટલે કે નીટ પહેલા બોર્ડના પરિણામથી તણાવ ન આવે, નીટ પરીક્ષા ન બગડે, આ માટે ધોરણ 12 સાયન્સ નું બોર્ડ પરિણામ 4 મે બાદ જાહેર થાય એવી શક્યતા છે. વિદ્યાર્થીઓ લખ્યું છે શક્યતા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ અને કોલ આવી રહ્યા હતા. આ આર્ટિકલનો ફોટો મને વોટ્સઅપ કરી રહ્યા હતા અને પૂછતા સર ખરેખર 4 મે પછી જ રિઝલ્ટ આવશે. તો આ શક્યતા છે. એટલે તમારે શું કરવાનું છે, કેમેસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. જેવી પણ કોઈ પણ અપડેટ આવશે સૌથી પહેલા તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી એની અપડેટ મળી જશે. હવે વાત નંબર 2, તમને ડાઉટ છે કે સર ગ્રેસિંગ કેટલું મળે. તો ગ્રેસિંગ માટે વાત કરીએ, ભાઈ ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે ભાઈ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ અને બાયોલોજી. હવે આ વર્ષે હાઈએસ્ટ ગ્રેસિંગ કેટલું આપવામાં આવે છે એ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે. અગાઉના વર્ષોની અંદર હું વાત કરું તો 12 માર્ક્સ જેટલું ગ્રેસિંગ આપવામાં આવતું હતું. બરાબર. એ પણ કેવી રીતે અપાય જોજો. ઘણા વિદ્યાર્થીઓના શું થતું હોય છે, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એમના મિત્રના રિઝલ્ટની સાથે કમ્પેરિઝન કરતા હોય છે કે સર મારે આ વિષયમાં 5 જ માર્ક્સ ઘટતા હતા, મારા મિત્રને 8 માર્ક્સ ઘટતા હતા, છતાં પણ એને ગ્રેસિંગ આપ્યું, મને ગ્રેસિંગ ન આપ્યું. અને દર વર્ષે આવી રીતે ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓના પણ કોલ અમારા ઉપર આવતા હોય છે. તો આખી સિસ્ટમ તમને સમજાવું ગ્રેસિંગ કઈ રીતે મળતું હોય છે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કે ભાઈ 12 માર્ક્સનું, ચાલો માનો કે ટોટલ ગ્રેસિંગ આપવામાં આવે છે. કેટલું? 12 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવે છે. તો આ 12 માર્કનું ગ્રેસિંગ મળે કેવી રીતે? તો માનો કે ત્રણેય વિષયની અંદર તમારા જે ઘટતા માર્ક્સ છે એ ટોટલ 12 હોય અથવા એનાથી ઓછા હોય તો તમને એ વિષયની અંદર ગ્રેસિંગ મળે. કેમ કે ઘણા વિદ્યાર્થી મને એવો પણ કોલ કરતા હોય છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મેથ્સ બાયોમાં ચાલો 28 માર્ક્સ છે, ફિઝિક્સ ની અંદર માનો કે 28 માર્ક્સ છે, તો આની અંદર કેટલા માર્ક્સ ઘટ્યા? 5 માર્ક્સ. આની અંદર કેટલા માર્ક્સ ઘટ્યા? 5 માર્ક્સ. હવે માનો કે આની અંદર છે 31 માર્ક્સ. કેટલા? 31. હવે તમને ખબર છે પાસિંગ માર્ક્સ કેટલા છે? 33, 33, 33. બરાબર. 33 માર્ક્સ જે છે એ પાસિંગ માર્ક્સ હોય છે. માનો કે આમાં 28 આવ્યા, આમાં 28 આવ્યા, આમાં 31 આવ્યા. બરાબર છે. તો આની અંદર કેટલા માર્ક્સ ઘટે છે? સર 5 માર્ક્સ ઘટે છે. આની અંદર કેટલા માર્ક્સ ઘટે છે? 5 માર્ક્સ ઘટે છે. આની અંદર કેટલા માર્ક્સ ઘટે છે? 2 માર્ક્સ ઘટે છે. તો આ સરવાળો કેટલો થયો? 5 ને 5 10 ને 2 12. તો તમને ત્રણેય વિષયની અંદર ગ્રેસિંગ આપવામાં આવે. હવે માનો કે એવું કંઈક છે કે તમારા આ વિષયની અંદર તમારા માર્ક્સ છે કેટલા? 25 માર્ક્સ. તો આની અંદર કેટલા માર્ક્સ ઘટે? સર 8 માર્ક્સ ઘટે. આની અંદર કેટલા ઘટે છે? 5 ઘટે છે. આની અંદર કેટલા ઘટે છે? 2 ઘટે છે. તો કેટલા થયા? 8 ને 2 10 ને 5 15. મેક્સિમમ ગ્રેસિંગ કેટલું આપ્યું? એક્ઝામ્પલ તરીકે 12 માર્ક્સનું. તમારે કેટલા ઘટે છે? 15 માર્ક્સ. તો તમને એક પણ વિષયમાં ગ્રેસિંગ આપવામાં ના આવે. કેમ કે આ વખતે ઘણા વિદ્યાર્થીઓ પછી એવું મેસેજ કરતા હોય છે કે સર માનો કે આમાં 5 ઘટે, આમાં 8 ઘટે એટલે ગ્રેસિંગ ન આપ્યું, આમાં તો 2 જ ઘટતા હતા, તો 2 માર્ક્સનું ગ્રેસિંગ આપી દે તો મારો એક વિષય તો ક્લિયર થઈ જાય ને. પણ આવી રીતે ગ્રેસિંગ આપવામાં આવતું નથી. એટલે સિમ્પલ શોર્ટમાં હું તમને કહી દઉં કે જે મેક્સિમમ ગ્રેસિંગ આપવામાં આવે છે એટલા અથવા એના કરતા ઓછા માર્ક્સ તમારા ઘટે છે તો તમને ગ્રેસિંગ આપવામાં આવતું હોય છે. હવે કોઈ વિદ્યાર્થીનો એવો પણ પ્રશ્ન હોય કે સર કોઈ એક વિષયમાં મેક્સિમમ ગ્રેસિંગ કેટલું આપે? તો મેં તમને કીધું
કે માનો કે બાકીના બધા વિષયમાં તમે પાસ છો અને કોઈ એક વિષય અંદર 5 માર્ક 7 માર્ક 8 માર્ક પણ ઘટતા હોય તો પણ ગ્રેસિંગ મળતું હોય છે. ટૂંકમાં ફરી એક વખત કહીશ કે જેટલું મેક્સિમમ ગ્રેસિંગ આપવાનું ડિસાઈડ થાય એટલા અથવા એના કરતા ઓછા ઘટતા હોય તો તમને ગ્રેસિંગ આપવામાં આવતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ઓલરેડી જો કે ઓલ ઓવર તમને તો ખ્યાલ હશે જ કે ભાઈ તમે બોર્ડ એક્ઝામ આપી છે, ગુજકેટ એક્ઝામ આપી છે, તો તમારું રિઝલ્ટ કેટલા આસપાસ આવી શકે એમ છે. બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રો નીટની એક્ઝામ આપવાના છે, નીટની તૈયારીમાં હશે, બરાબર, કેમ કે 4 તારીખે નીટની એક્ઝામ છે. પણ જે વિદ્યાર્થીઓને મેથ્સ હતું એમને તો બધી એક્ઝામ કમ્પ્લીટ થઈ ચૂકી છે. બોર્ડ, ગુજકેટ, જેડબલઈ બધું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ઓલરેડી ખ્યાલ છે કે ભાઈ અમારું રિઝલ્ટ આટલા આસપાસ અથવા એનાથી ઓછું આવી શકે એમ છે, તો વિદ્યાર્થીઓ તમારે અત્યારથી જ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને તમે પૂરતા સમયની અંદર એક પ્રોપર તૈયારી કરી શકો, એક સિસ્ટમેટિક કામ કરી શકો અને જે જૂન મહિનાના એન્ડમાં પૂરક પરીક્ષા આવવાની છે એ અંદર એક બેસ્ટ પરફોર્મન્સ આપી તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવી સારી કોલેજમાં એડમિશન મેળવી શકો. કેમ કે ફર્સ્ટ રાઉન્ડની અંદર ઘણી બધી સીટો ખાલી રહેતી હોય છે. સેકન્ડ રાઉન્ડ ક્યારે પડે? જ્યારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાઈ જાય, અઠવાડિયા 10 દિવસની અંદર એનું રિઝલ્ટ આવી જાય, ત્યાર પછી કોલેજનો સેકન્ડ રાઉન્ડ બહાર પડતો હોય છે. તો ફર્સ્ટ રાઉન્ડના અંતે ઘણી બધી કોલેજની અંદર સીટો ખાલી રહેતી છે, એ પણ સારી સારી કોલેજોની અંદર, બરાબર. તો ચોક્કસ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો લઈ શકો છો. અને જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની બેસ્ટ તૈયારી કરવા માંગતા હોય તો કેમિસ્ટ્રી બાય નિમિષની પૂરી ટીમ, જ્યાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર, ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર ઇમ્પ્રુવમેન્ટ બેચ અવેલેબલ છે, જેની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી ઓલ સબ્જેક્ટ અવેલેબલ છે. તમે પણ જો ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર જોડાવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે એની 100% ગેરંટી સાથે ગુજરાતની નંબર 1 ટીમ, હાઈલી એક્સપિરિયન્સ ધરાવતી ટીમ પાસે તમે મળી તમારા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના રિઝલ્ટને બેસ્ટ બનાવી અને સારી કોલેજની અંદર એડમિશન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા રાખીએ છીએ. જે કંઈ પણ નવી અપડેટ આવશે એની માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. એના માટે તમારે શું કરવાનું છે? તો આ વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, એની અંદર જોડાઈ જાવ એટલે દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, વધારે કોઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય, કોઈ ડાઉટ હોય તમને, તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર. મળીએ નવા એક સેશનની અંદર નવી એક અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.